અમિતનગર સર્કલ પાસે રસ્તો ઓળંગતા બાળકનું એસટી બસની ટક્કરે મોત। શહેરમાં ટ્રાફિકના મેઇન જંક્શન ગણાતા એવા એક જંક્શન અમિતનગર સર્કલ, જ્યાં ખાણીપીણીની લારી, પિકઅપ સ્ટેન્ડ તથા વડોદરા અમદાવાદ જતી ગેરકાયદેસર ખાનગી પિકઅપ વાહનોની ભારે ભીડ જામતી હોય છે। તેના કારણે જ આજે એક બાળકનું મૃત્યુ થયું છે। ચલાવે છે તેમના પર ખાસ કરીને કડક કાર્યવાહી કરવી જોઈએ, પછી તેમનું જે લાયસન્સ છે તે પણ રદ કરી દેવું જોઈએ। પરંતુ જે આ પોતાના મનમાં જ જે આ બસમાં જે ડ્રાઈવરો ચલાવતા હોય કેટલા વાગે થયું? ખાસ 3-4 વાગે। શું નામ છે? એનું નામ રાજ। આખું નામ શું છે? રાજ રવિ છે। એના પપ્પાનું નામ રવિ છે। રાજ નામ છે? અત્યારે હાલમાં જે અમિતનગર એક્સિડન્ટ થયો એવી જે 5 વર્ષનો માસૂમ બાળક મરી ગયું છે। ઘણી વખત મેં આવેદન આપ્યા છે, જ્યોતિબેનને આવેદન આપ્યા છે કે અહીંયા ઇનલીગલ રીતે રિક્ષા સ્ટેન્ડ બનાવ્યા છે, જ્યારે સર્કલના 100 મીટર એરિયામાં કોઈ બી રિક્ષા સ્ટેન્ડ હોવું ના જોઈએ, પણ ઇનલીગલ રીતે કંઈ ને કંઈક રીતે આ લોકોએ રિક્ષા સ્ટેન્ડ ઊભા કર્યા ચારે બાજુ। અહીંયાથી અર્ટિગા અમદાવાદની ભરાઈ રહી છે, જેમાં પોલીસ અધિકારીઓની ઘણી બધી છે। અહીંયા ભરવાડો દ્વારા હપ્તા ઉઘરાવવામાં આવે છે। એ રીતે દેવી કૃપા પર રાતે ઘણા બધા લોકો નિશંસ ફેલાવે છે, વચ્ચે તલવારો અને ચપ્પા લઈને અહીંયા બેસે છે। એવા બી નિશંસ અહીંયા થયેલા છે। મેં અહીંયા મંદિર આવેલું છે અમિતનગરમાં, ત્યાં આગળ જે સ્થાનિક લોકો દ્વારા મંદિરમાં આવવા જવાનું આવે છે સાંજે આરતીના ટાઈમે કે એવી રીતે, તો અર્ટિગાવાળા ગમે તેવી રીતે ગાળો બોલે છે, તે લોકોને જગ્યા આવતા નથી અને ગમે તેવી રીતે રોંગ સાઈડમાં બી ગાડીઓ ઘણી જાય છે। સર્કલ આપેલું છે, સિગ્નલ બંધ હોવા છતાં બી ગમે તે રીતે ગાડીઓ નીકળે છે અને પોલીસ દ્વારા કંઈ ને કંઈક હપ્તા ચાલી રહ્યા છે। અહીંયા બીજું કશું જ નથી, અહીંયા હપ્તાખોરી બંધ થવી જોઈએ તો જ આ બધું સુધરશે। ઝીબ્રા ક્રોસિંગ દોરેલા છે, ઝીબ્રા ક્રોસિંગ દેખાતા જ નથી અને એ બધું છે, એટલા માટે અહીંયા આવી રીતે એક્સિડન્ટ નવા થયા કરે છે। અહીંયા પોતે પોલીસની જ ગાડીઓ ચાલતી હોય તો પોલીસવાળાને હપ્તા જ લે જ ને, પછી એમાં કંઈ નવી વસ્તુ છે। મારું પ્રિયાંશ પટેલ છે, હું જાતે એડવોકેટ છું। હમણાં જોયું અમિતનગર સર્કલ પાસે એક માસૂમ બાળકનું બસની નીચે આવી જવાને કારણે મોત નીપજ્યું છે, જેનું મુખ્ય કારણ એવું લાગી આવે છે કે પહેલાં તો અહીંયા એક બસ સ્ટેન્ડ આવેલું છે, અહીંથી થોડીક આગળ જશો તો એક અર્ટિગાનું સ્ટેન્ડ આવેલું છે, જે અમદાવાદથી વડોદરા અને વડોદરાથી અમદાવાદથી વડોદરા આવી રહ્યું છે। અહીંયા સાંજના સમયે લોકો જ્યારે ધંધા રોજગાર પરથી નોકરી પરથી છૂટે છે ત્યારે ખૂબ જ ટ્રાફિક સર્જાય છે, પરંતુ અહીંયા કોઈ પણ પ્રકારનો ટ્રાફિકનો કોઈ પોઈન્ટ આવેલો નથી, જેના કારણે ટ્રાફિક અધિકારી કોઈ પણ પ્રકારની ફરજ બજાવતા નથી। તમે જોયું હશે કે અહીં ઝીબ્રા ક્રોસિંગ પણ કોઈ જગ્યાએ દેખાતું નથી। ટ્રાફિકની સિગ્નલો બંધ હોય કે ચાલુ હોય, લોકો અવરજવર કરતા હોય છે, પરંતુ તે લોકોને નિયંત્રણમાં લાવવા માટે કોઈ અધિકારી અહીંયા નથી। તમે જોયું હશે તો અહીંયા એટલી બધી ટ્રાફિક સમસ્યા સર્જાય છે। અહીંયા બાજુમાં જે દેવી કૃપાની જે ચા નાસ્તાની ગાડીઓ હોય તે રાત 24 કલાક ચાલુ હોય છે, જેના કારણે પણ ટ્રાફિકની સમસ્યા 12 માસ અહીંયા સર્જાય છે। અહીંની વાત કરીએ તો અહીંયા અર્ટિગાનું જે સ્ટેન્ડ આવેલું છે તેમાં પોલીસ અધિકારીઓની પણ અર્ટિગાઓ હોય છે। અહીંયા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, ધંધા પેલો જે હપ્તાખોરી ચાલી રહ્યો હોય તે એકમાત્ર વિસ્તાર ગણીએ તો આપણે અમિતનગર વિસ્તારમાં પોલીસો હપ્તાખોરી કરીને પોતાની અર્ટિગાઓ ચલાવતા હોય છે અમદાવાદથી વડોદરા અને વડોદરાથી અમદાવાદ। તેનું પણ એક મુખ્ય કારણ ટ્રાફિકની સમસ્યા સર્જાય તેનું છે। આ જગ્યા એવી છે કે અહીંથી થોડીક આગળ તમે જોશો તો અંબે સ્કૂલમાં એક વિદ્યાર્થીનું પણ આજથી થોડા વર્ષો પહેલા આવી જ રીતે બસની નીચે આવી જવાના કારણે એક વિદ્યાર્થીનું પણ મોત નીપજ્યું હતું। એ જ રીતે આજે એક માસૂમ બાળકનું વડોદરા શહેરમાં આવેલ જે અમિતનગર બ્રિજ નીચે જે હાલમાં જે એક નાનું બાળક 8 વર્ષનું બાળકનું જે કહેવાય છે જીએસઆરટીસી બસના કારણે જે મૃત્યુ થયું છે, એટલે ખાસ કરીને જીએસઆરટીસી બસના જે ડ્રાઈવરો છે બેફામ રીતે ચલાવતા હોય છે અને અમિતનગર બ્રિજ પાસે પણ જે આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે। અહીંયા આગળ રેસ્ટોરન્ટો, હોટલો ખોલવામાં આવે છે, પરંતુ પાર્કિંગની સમસ્યા યથાવત જોવા મળે છે। સાથે જે ઇકો ચાલકો હોય છે, સાથે જે કહેવાય છે કે અમદાવાદ સટલિયા અહીંયા આગળ ચાલતા હોય છે, એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર હપ્તારાજ ચાલી રહ્યો છે, જેના કારણે આ બાળકનું મૃત્યુ થયું છે। જ્યારે વડોદરા શહેરની અંદર ટ્રાફિક અવેરનેસ માટે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવતા હોય છે, સાથે જે કહેવાય છે નેતાઓ લીલી ઝંડી આપીને જે કહેવાય છે કે તે
ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ કરી રહ્યા છે, પરંતુ સાચી ટ્રાફિક અવેરનેસ માટે જે કહેવાય છે કે જે આડેધડ લોકો પાર્કિંગ કરતા હોય, જાતે જે કહેવાય છે કે જે દુકાનના સંચાલકો હોય તેઓની પાસે પાર્કિંગની વ્યવસ્થા ના હોય, આવા તમામ લોકોની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે ત્યારે જ કહેવાય કે ટ્રાફિક અવેરનેસ સાચી દિશામાં તમે કાર્યક્રમ કર્યો છે. પરંતુ લાગી રહ્યો છે કે કંઈક ને કંઈક જ્યારે ઘોડા છૂટી જાય છે ત્યારબાદ તબેલાને તાળા મારવા જતા હોય તેવા ઘટ સર્જાતા હોય ત્યારે આ બાળકને જીએસઆરટીસી બસના સંચાલકના જે પણ જવાબદાર અધિકારીઓ સાથે જે ટ્રાફિક શાખાના અધિકારીઓ અને કોર્પોરેશન વિભાગના અધિકારી આ તમામ લોકોએ સાથે મળીને બાળકને સાચી રીતે સાચા દિશામાં ન્યાય અપાવવો જોઈએ અને સારું વળતર મળે તેવી એક આશા અપેક્ષા રાખીએ છીએ.